હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરેન પટેલ. આજે આપણે ડીસી સર્કિટમાં જોઈશું સુપરપોઝિશન થિયરમ. આપણે ફર્સ્ટ થિયરમ જોઈએ, સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમ મોસ્ટ આઈએમપી થિયરમ છે. આ થિયરમ મોસ્ટ ઓફ બધા જ પેપરમાં પૂછાયો છે. ક્વેશ્ચન: સ્ટેટ એન્ડ એક્સપ્લેન સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમ લખો અને સમજાવો. વિન્ટર 2018, વિન્ટર 2017, વિન્ટર 2016, સમર 2019, સમર 2016. આટલા ઘણા બધા પેપરોમાં આ ક્વેશ્ચન પૂછાયો છે, 3 અથવા 4 માર્ક્સમાં. તો આપણે જોઈએ સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમનું પહેલા આપણે સ્ટેટમેન્ટ જોઈએ કે સુપરપોઝિશન થિયરમ શું કહેવા માંગે છે. Any linear bilateral network containing more than one sources, એક કરતા વધારે sources, more than one sources, the response in any of the branch is equal to algebraic sum of the responses caused by each individual sources acting alone, where rest of the sources are replaced by their internal impedance. સ્ટેટમેન્ટ શું કહે છે કે કોઈ પણ લિનિયર બાયલેટરલ નેટવર્કમાં જ્યારે એક કરતા વધારે સોર્સિસ હોય, એ વોલ્ટેજ સોર્સ પણ હોય અને કરંટ સોર્સ પણ હોય, કોઈ પણ એક કરતા વધારે સોર્સ હોય તો ત્યારે કોઈ પણ બ્રાન્ચનો કરંટ અથવા તો વોલ્ટેજ જો આપણે કેલ્ક્યુલેટ કરવો હોય, મેઝર કરવો હોય, તો કોઈ પણ બ્રાન્ચનો કરંટ અથવા વોલ્ટેજ એ અલગ અલગ રીતે લીધેલા દરેક વોલ્ટેજ સોર્સને લીધે વહેતા કરંટ અથવા વોલ્ટેજ ના અલ્જેબ્રિક સમ બરાબર થાય છે. અલ્જેબ્રિક સરવાળા બરાબર થાય છે. જ્યારે પણ આપણે એક વોલ્ટેજ, આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે કોઈ પણ લિનિયર નેટવર્ક અથવા બાયલેટરલ નેટવર્કની અંદર એક કરતા વધારે સોર્સિસ જો હોય તો નેટવર્કની કોઈ પણ બ્રાન્ચમાં આપણે કરંટ શોધવો હોય તો એ કરંટ કેવી રીતે મળશે? તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે દરેક વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સ જેટલા પણ સોર્સિસ છે એ સોર્સિસને આપણે સૌથી પહેલા અલગ અલગ રીતે સર્કિટમાં અથવા તો નેટવર્કમાં લેવાના છે. એક સોર્સને લેવાનો છે, બીજા સોર્સને કાઢી મૂકવાનો છે, પછી બીજા સોર્સને લેવાનો છે, પહેલા સોર્સને કાઢી નાખવાનો છે, અને એ પ્રમાણે દરેક વખતે આપણે કરંટ અથવા વોલ્ટેજ શોધીશું અને જે બ્રાન્ચમાં શોધવાનો હોય એ જ બ્રાન્ચની અંદર, અને છેલ્લે પછી બંનેનો આપણે અલ્જેબ્રિક સમ કરીશું. બરાબર, અલ્જેબ્રિક સમ એટલે પોઝિટિવ સાઇન હોય તો પોઝિટિવ લેવાની, નેગેટિવ સાઇન હોય તો નેગેટિવ સાઇન પણ લેવાની, અલ્જેબ્રિક સમ કરવાનો છે. બરાબર, પણ ત્યારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ એક સોર્સ લઈએ ત્યારે બીજા સોર્સને આપણે શું કરવાનું છે, એના ઇમ્પિડન્સ, એનો ઇમ્પિડન્સ આપેલો હોય તો ઇમ્પિડન્સ લેવાનો, અથવા નહીં આપ્યો હોય તો એને એ જોઈએ આપણે નોટ, પણ જો ઇમ્પિડન્સ આપ્યો હોય તો ઇમ્પિડન્સ મૂકવાનો. બરાબર, ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે સ્ટેટમેન્ટમાં? કે કોઈ પણ લિનિયર અથવા બાયલેટરલ નેટવર્કની અંદર એક કરતા વધારે સોર્સિસ જો હોય તો દરેક સોર્સિસને આપણે અલગ અલગ રીતે લેવાનો છે, અને અલગ અલગ જ્યારે પણ આપણે જે પ્રમાણે અલગ અલગ લઈએ ત્યારે કરંટ શોધવાનો છે, અને દરેક વખતના કરંટનો પછી અલ્જેબ્રિક સમ કરવાનો છે, અને પછી આપણને એ બ્રાન્ચનો કરંટ, ટોટલ કરંટ મળશે. બરાબર, ચાલો બીજું આમાં શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ સોર્સને આપણે લઈએ અને બીજા સોર્સને આપણે કાઢી મૂકીએ તો આપણે શું કરવાનું છે કે જો વોલ્ટેજ સોર્સ હોય અને વોલ્ટેજ સોર્સમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નહીં આપેલો હોય તો
એને શોર્ટ સર્કિટ વડે બદલવાનો છે. જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો ન હોય તો. જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લેવાનો છે. એવી જ રીતે જો કરંટ સોર્સ હોય અને કરંટ સોર્સને આપણે બદલવો છે તો કરંટ સોર્સનો જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નહીં આપ્યો હોય તો તેને ઓપન સર્કિટ વડે બદલવાનો છે. બરાબર, તેને શું કરવાનું છે? ઓપન સર્કિટ રાખવાનું છે. જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો ન હોય તો, અને જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો જ હોય તો પછી એ જ પ્રમાણે એની જે વેલ્યુ આપેલી એ વેલ્યુ લેવાની છે આપણે. બરાબર, હવે આપણે આ સુપરપોઝિશન થિયરમનું આપણે સ્ટેટમેન્ટ જોયું, પણ એને સમજવા માટે એનું એક્સપ્લેનેશન કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બરાબર, એક એક્ઝામ્પલ તરીકે આપણે એક નેટવર્ક લઈએ છીએ. આ નેટવર્કની અંદર બે વોલ્ટેજ સોર્સ આપેલા છે. બરાબર, V1 અને V2 બે વોલ્ટેજ સોર્સ આપેલા છે. કરંટ સોર્સ નથી, વોલ્ટેજ સોર્સ છે. વોલ્ટેજ સોર્સ V1 નો વોલ્ટેજ છે 6 વોલ્ટ, 6 વોલ્ટ. વોલ્ટેજ સોર્સ V2 નો વોલ્ટેજ છે 10 વોલ્ટ. અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો જો આપેલો હોય તો અહીંયા લખેલો હોય, પણ અહીંયા આપ્યો નથી, અહીંયા પણ આપ્યો નથી. એટલે બંને વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણને આપેલો નથી. અને અલગ અલગ બ્રાન્ચ આપી છે. એ બ્રાન્ચમાં એલિમેન્ટ તરીકે રેઝિસ્ટન્સ છે. 4 ઓહ્મ રેઝિસ્ટન્સ, 6 ઓહ્મ રેઝિસ્ટન્સ અને 8 ઓહ્મ રેઝિસ્ટન્સ. હવે આપણે સુપરપોઝિશનના નિયમનો, સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને આ AB બ્રાન્ચ છે ને, AB બ્રાન્ચ જ્યાં 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ જોડેલો છે તેમાં ફ્લો થતો કરંટ ફાઇન્ડ કરવો છે આપણે. ફાઇન્ડ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ બ્રાન્ચ AB. બરાબર, બ્રાન્ચ AB માં પસાર થતો કરંટ આપણે સુપરપોઝિશન થિયરમની મદદથી ફાઇન્ડ કરીએ. ઓકે, એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલું સ્ટેપ નંબર 1, શું કરવાનું છે? વોલ્ટેજ સોર્સ V1 ને સર્કિટમાં રાખવાનો છે અને વોલ્ટેજ સોર્સ V2 ને શોર્ટ કરવાનો છે. બરાબર, કેમ શોર્ટ કરવાનો છે? કારણ કે અહીંયા આપણને V2 નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપ્યો નથી. જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોત તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મૂકીને મૂકવો પડતે આપણે. બરાબર, પણ અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપ્યો નથી એટલે આપણે ડાયરેક્ટ શોર્ટ કરવું પડશે. એટલે જો આ નેટવર્ક બનશે જ્યારે V1 સોર્સને જ આપણે રાખીએ અને V2 ને શોર્ટ કરી દઈએ. જો V2 નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હતો તો અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે ઉમેરવો પડે. ઓકે, એટલે પહેલું સ્ટેપ શું છે? કોઈ પણ એક સોર્સને, વોલ્ટેજ સોર્સને આપણે સર્કિટમાં રાખીએ અને બાકીનાને શોર્ટ કરી દઈએ. તો V1 રાખીએ અને V2 ને શોર્ટ કરીએ. તો આ રીતે નેટવર્ક બનશે. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં જે નેટવર્ક આપણને સ્ટેપ નંબર 1 માં મળ્યું એ નેટવર્કને આપણે સોલ્વ કરીએ. સોલ્વ કરીને આપણને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનો છે. શું શોધવાનું છે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. એટલે સ્ટેપ નંબર 2 શું છે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધો. એ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કોઈ પણ રીતે આપણે શોધી શકીએ. અહીંયા શું થાય છે? જો આ નેટવર્કની અંદર કરંટ અહીંયા આવે છે, 4 ઓહ્મના રેઝિસ્ટન્સમાં જાય છે અને અહીંયાથી બે જગ્યાએ ડિવાઈડ થાય છે, 8 ઓહ્મ અને 6 ઓહ્મ. એનું મીનિંગ કે 8 ઓહ્મ અને 6 ઓહ્મ, 8 ઓહ્મ and 6 ઓહ્મ both are in parallel. બંને પેરેલલમાં છે. તો આપણે એને સોલ્વ કરીએ તો 4 ઓહ્મનો રેઝિસ્ટન્સ 4 ઓહ્મ પ્લસ 6 અને 8 ઓહ્મ બંને પેરેલલ છે. તો એને સોલ્વ કરીશું તો એનો આન્સર મળશે આપણને 3.42 અને એ 3.42 જે છે રેઝિસ્ટન્સ આનો એ 4 ઓહ્મની સાથે સિરીઝમાં થવાનો. એટલે 4 પ્લસ 3.42 આન્સર મળશે આપણને, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનો આન્સર મળશે આપણને 7.42. એટલે આ જે નેટવર્ક છે એ નેટવર્કનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે? 7.42. સ્ટેપ નંબર 3. સર્કિટમાંથી પસાર થતો ટોટલ કરંટ શોધવાનો છે. કારણ કે આપણને કોઈ કરંટ આપ્યો જ નથી. I1 કરંટ આપણે ધારેલો છે અહીંયા.
એટલે આપણે સૌથી પહેલા સ્ટેપ નંબર 3 માં I1 કરંટ શોધવો પડશે. I1 કરંટ કેવી રીતે શોધાશે? અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, I is equal to V by R. V તરીકે તો આપણને વોલ્ટેજ સોર્સ આપેલો છે, એના વોલ્ટેજ લેવાના V1 અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R તરીકે શું લેવાનો છે આપણે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, જે આપણે સ્ટેપ 2 માં ફાઇન્ડ કર્યો. એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો 7.42 અને V1 નો વોલ્ટેજ કેટલો છે? 6, એટલે 6 by 7.42 કરીશું તો 0.80 એમ્પિયર ટોટલ કરંટ મળશે. આ હજુ શું મળશે આપણને? ટોટલ કરંટ. હવે આપણે તો ફાઇન્ડ કરવાનો છે બ્રાન્ચ AB નો કરંટ, એટલે કે આ 6 ઓહ્મના રેઝિસ્ટન્સ માંથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો હવે સ્ટેપ નંબર 4 માં શું કરવાનું છે? બ્રાન્ચ AB માંથી પસાર થતો કરંટ શોધવાનો છે. હવે આ બ્રાન્ચ AB માંથી પસાર થતો કરંટ શોધવો હોય તો આપણે અહીંયા શું કરવું પડે? કરંટ ડિવાઈડર રૂલ લગાવવો પડે. શું? કરંટ ડિવાઈડર રૂલ, જે આપણે આગળના વિડીયોમાં પણ જોયો, કરંટ ડિવાઈડર રૂલ. તો બ્રાન્ચ AB માં કરંટ શોધવાનો છે, એટલે આપણે એને નામ આપીએ છીએ IAB. તો IAB is equal to ટોટલ કરંટ, જે આપણે I1 ફાઇન્ડ કર્યો તે ટોટલ કરંટ ઇન્ટુ જે બ્રાન્ચમાંથી કરંટ પસાર થતો શોધવાનો છે એની સિવાયની બ્રાન્ચનો રેઝિસ્ટન્સ, એટલે કેટલો થાય? 8 ઓહ્મ ડિવાઇડેડ બાય બાકી બધી બ્રાન્ચના રેઝિસ્ટન્સનો સરવાળો, એટલે 8 ઓહ્મ અને 6 ઓહ્મ આ બેનો સરવાળો થશે. તો આન્સર મળશે આપણને 0.45 એમ્પિયર. આ થઈ ગયો ફક્ત V1 સોર્સ રાખતા AB બ્રાન્ચની અંદરથી પસાર થતો કરંટ. હવે આ જે પ્રોસિજર આખી કરી આપણે સ્ટેપ નંબર 1, 2, 3 and 4, એ સેમ સ્ટેપ આપણે હવે V2 વોલ્ટેજ સોર્સને રાખીને અને V1 ને શોર્ટ કરીને કરવાના છે. સ્ટેપ નંબર 5, વોલ્ટેજ સોર્સ V2 ને સર્કિટમાં રાખો અને V1 ને શોર્ટ કરો. જો V1 નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા લેવો પડશે. તો નેટવર્ક આ રીતે બનશે. V1 ને આપણે સર્કિટમાં રાખીએ અને V2 ને શોર્ટ કરી દઈએ. સ્ટેપ નંબર 6, હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો, જે આપણે આગળ સ્ટેપ નંબર 2 માં કરેલો એ પ્રમાણે. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો 4 ઓહ્મ, જો અહીંયાથી I2 કરંટ ફ્લો થાય છે, એ I2 કરંટ આ બે જગ્યાએ ડિવાઈડ થાય છે. એનો મીનિંગ 4 ઓહ્મ અને 6 ઓહ્મ આ બે રેઝિસ્ટન્સ એકબીજાના પેરેલલમાં છે અને એ પેરેલલ કનેક્શન 8 ઓહ્મની સાથે સિરીઝમાં છે, એટલે 8 પ્લસ 4 પેરેલલ 6. તો એનો આન્સર આપણને મળશે 10.4 ઓહ્મ. હવે સેમ સ્ટેપ નંબર 3 માં શું કરેલું આપણે? ટોટલ કરંટ ફાઇન્ડ કરેલો. તો એ જ રીતે સ્ટેપ નંબર 7 માં ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો સ્ટેપ નંબર 7, સર્કિટમાંથી પસાર થતો ટોટલ કરંટ શોધો. એને આપણે નામ આપ્યું છે I2. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, I is equal to V by R. તો V તરીકે તો આપણને V2 વોલ્ટેજ સોર્સનો વોલ્ટેજ આપેલો છે અને R તરીકે આપણે લઈશું R ઇક્વિવેલન્ટ, જે આપણે સ્ટેપ નંબર 6 માં ફાઇન્ડ કર્યું તે. I2 is equal to V2 by R equivalent, 10 by 10.4. આન્સર છે એનો 0.96 એમ્પિયર. ઓકે, સ્ટેપ નંબર 8. સ્ટેપ નંબર 8 માં જે રીતે આપણે સ્ટેપ નંબર 4 ની અંદર બ્રાન્ચ AB માંથી પસાર થતો કરંટ શોધેલો, તો એ જ રીતે આપણે બ્રાન્ચ AB માંથી પસાર થતો કરંટ શોધવાનો છે. સ્ટેપ નંબર 8, બ્રાન્ચ AB માંથી પસાર થતો કરંટ શોધો. તેને નામ આપણે આપેલું છે IAB. IAB is equal to 0.96, એટલે ટોટલ કરંટ ઇન્ટુ 4 એટલે શું? આપણે અહીંયા કરંટ ડિવાઈડર રૂલ લગાવવાનો છે. આ બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો ટોટલ કરંટ ઇન્ટુ
જે બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ શોધવાનો છે એના સિવાયની બ્રાન્ચનો રેઝિસ્ટન્સ, એટલે આ 4 ઓહ્મ ડિવાઇડેડ બાય બંને બ્રાન્ચના રેઝિસ્ટન્સનો સરવાળો, એટલે 4 + 6 ઓહ્મ. તો એનો આન્સર મળશે આપણને 0.384 એમ્પિયર. સ્ટેપ નંબર 9. હવે જે આપણે બંને વોલ્ટેજ સોર્સને ઇન્ડિવિડ્યુઅલી રાખીને કરંટ મેળવ્યો છે એનો આપણે અલ્જેબ્રિક સમ કરવાનો છે. તો સ્ટેપ નંબર 9 માં શું કરવાનું છે? બ્રાન્ચ AB માંથી પસાર થતો ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો બે કરંટ પસાર થયેલા હતા, એમાંથી એક તો V1 ને રાખીને આપણે કરંટ ફાઇન્ડ કર્યો તે, અને V2 ને રાખીને કરંટ ફાઇન્ડ કર્યો તે. તો બંનેનો ટોટલ સરવાળો કરો, પણ અલ્જેબ્રિક સમ કરવાનો છે. તો ટોટલ કરંટ IAB ઇઝ ઇક્વલ ટુ IAB, જ્યારે આપણે V1 સોર્સને રાખીને ફાઇન્ડ કરેલો છે એ, પ્લસ IAB જ્યારે આપણે V2 સોર્સને રાખીને કરંટ ફાઇન્ડ કર્યો છે એ. તો V1 સોર્સને રાખ્યો છે ત્યારે કરંટ કેટલો મળેલો છે? 0.48, અને V2 સોર્સને જ્યારે રાખ્યો છે ત્યારે 0.384. તો બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને આન્સર મળશે 0.834 એમ્પિયર. એટલે આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર, જે આ નેટવર્કની અંદર AB બ્રાન્ચમાંથી કરંટ પસાર થતો છે એ. કેટલો કરંટ પસાર થાય છે આ બ્રાન્ચમાંથી? જ્યારે આપણે બંને સોર્સને આપણે રાખીએ તો આ બ્રાન્ચની અંદરથી કયો કેટલો કરંટ પસાર થશે? 0.834 એમ્પિયર જેટલો કરંટ પસાર થતો હશે. ખ્યાલ આવી ગયો? સુપરપોઝિશન થિયરમની મદદથી આપણે આ એક એક્ઝામ્પલ ગણ્યું. આ ખાલી એક્સપ્લેનેશન માટેનો એક્ઝામ્પલ છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. એના ઉપરથી આપણને એક્ઝામ્પલ પણ પૂછાય જ છે પેપરની અંદર. એક્સપ્લેનેશન પણ પૂછાય છે અને સાથે સાથે એક્ઝામ્પલ પણ પૂછાય છે. તો એક્ઝામ્પલ આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈશું, પણ આપણને એટલું ખબર પડી જવી જોઈએ કે સુપરપોઝિશન થિયરમ શું કહેવા માંગે છે, અને સુપરપોઝિશન થિયરમની મદદથી આપણે કેવી રીતે કઈ બ્રાન્ચનો કરંટ અથવા તો વોલ્ટેજ ફાઇન્ડ કરી શકીએ. બરાબર, એના સ્ટેપ આવ્યા. સ્ટેપ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, ખ્યાલ આવી ગયો? સુપરપોઝિશન થિયરમ. એકવાર આપણે પાછું જોઈ લઈએ સુપરપોઝિશન થિયરમનું સ્ટેટમેન્ટ. સુપરપોઝિશનનું થિયરમનું સ્ટેટમેન્ટ શું છે કે જ્યારે લિનિયર નેટવર્કમાં અથવા તો બાયલેટરલ નેટવર્કની અંદર એક કરતા વધારે સોર્સિસ જો હોય ત્યારે જે બ્રાન્ચનો કરંટ શોધવાનો હોય તે બ્રાન્ચમાં કરંટ કેવી રીતે શોધી શકીશું? આપણે દરેક સોર્સને અલગ અલગ રીતે રાખીને કેલ્ક્યુલેટ કરીશું. જો વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ આપ્યો હોય તો વોલ્ટેજ સોર્સને રાખો, કરંટ સોર્સને જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નહીં આપેલો હોય તો ઓપન રાખો, અને આપેલો હોય તો રેઝિસ્ટન્સ લો, અને પછી કરંટ શોધો એ બ્રાન્ચમાંથી. ત્યાર પછી કરંટ સોર્સને રાખો સર્કિટમાં, અને વોલ્ટેજ સોર્સને શોર્ટ કરીને શોધો. બંનેનો અલ્જેબ્રિક સમ કરો એટલે આપણને છેલ્લે આન્સર મળશે, જે બ્રાન્ચનો કરંટ શોધવો હોય તે. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ગુડ બાય. થેન્ક યુ.